હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે કાર્બનિક સંયોજનોનો લાક્ષણિક સ્વભાવ અને એ ઉપરાંત બીજા બે ટોપિક વિશે સમજીશું. વાસ્તવમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે કાર્બનિક સંયોજનોના પ્રકારનું જે વર્ગીકરણ કરેલું અને એમાં જે પ્રકારે એના આપણે વર્ગીકરણના ભાગ પાડેલા એ પ્રકાર વિશેની એક પ્રાથમિક માહિતી છે. એટલે અહીં સૌથી પહેલું ટાઇટલ કાર્બનિક સંયોજનોનો લાક્ષણિક સ્વભાવ. આપણે એમ પણ કહી શકીએ કે લાક્ષણિક સ્વભાવને આધારે કાર્બનિક સંયોજનોના પ્રકાર, એવું ટાઇટલ પણ અહીંયા આપણે લખી શકીએ. તો સૌથી પહેલી માહિતી આપણે આવી લખી છે કે સામાન્ય રીતે બધા જ કાર્બનિક સંયોજનો દહનશીલ હોય છે. એટલે કાર્બનિક પદાર્થો દહનશીલ હોવા એ એની મૂળભૂત લાક્ષણિકતા છે અથવા એનો લાક્ષણિક સ્વભાવ છે. એટલે લખ્યું છે સામાન્ય રીતે બધા જ કાર્બનિક સંયોજનો દહનશીલ હોય છે, જે તેનો લાક્ષણિક સ્વભાવ છે. એટલે કે જો તે કાર્બનિક પદાર્થ છે તો તે દહનશીલ હોય જ, એટલે કે તેનું દહન થઈ જ શકે. એટલે કહેવાનો અર્થ એટલો છે કે સામાન્ય રીતે બધા જ કાર્બનિક સંયોજનો દહનશીલ હોય છે, જે તેનો લાક્ષણિક સ્વભાવ છે અથવા જે તેની મૂળભૂત લાક્ષણિકતા છે. આ સ્વભાવ બે પ્રકારનો છે. એટલે કે એનો જે આ લાક્ષણિક સ્વભાવ છે દહનશીલ હોવું, એ લાક્ષણિક સ્વભાવ એ બે પ્રકારનો છે. એટલે લખ્યું છે આ સ્વભાવ બે પ્રકારનો છે, એલિફેટિક સ્વભાવ અને બીજો છે એરોમેટિક સ્વભાવ. એલિફેટિક સ્વભાવ એટલે આ સ્વભાવ ધરાવતા સંયોજનો, કાર્બનિક સંયોજનો ધુમાડા વગરની જ્યોતથી સળગે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આ બાબતની સ્પષ્ટતા કરેલી છે કે એલિફેટિક કાર્બનિક સંયોજનો એ ધુમાડા વગરની જ્યોતથી સળગશે. આપણે એક ઉદાહરણની પણ વાત કરેલી, જેમ કે તેલનો કે ઘીનો દીવો જે છે એ ધુમાડા વગરની જ્યોતથી સળગે છે, પરંતુ કપૂર એ ધુમાડાવાળી જ્યોતથી સળગે છે. એટલે એલિફેટિક સંયોજન કોને કહીશું અથવા એલિફેટિક કાર્બનિક સંયોજન કોને કહીશું? તો એલિફેટિક કાર્બનિક સંયોજનો, તો એલિફેટિક એ સ્વભાવ છે. આ સ્વભાવ ધરાવતા સંયોજનો એટલે કે કાર્બનિક સંયોજનો એ ધુમાડા વગરની જ્યોતથી સળગે છે. એરોમેટિક સ્વભાવ, તો આ સ્વભાવ ધરાવતા કાર્બનિક સંયોજનો એ ધુમાડાવાળી જ્યોતથી સળગે છે. એટલે કે આપણે કીધું એમ કે જો તેલ કે ઘીની વાત કરીએ તો એ એલિફેટિક સંયોજન છે અને કપૂરની વાત કરીએ તો તે એરોમેટિક સંયોજન છે, કારણ કે તે ધુમાડાવાળી જ્યોતથી સળગે છે. બીજું ટાઇટલ છે કાર્બન કાર્બન બંધના પ્રકારને આધારે કાર્બનિક સંયોજનોના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક મૂળભૂત માહિતી આવી જાણીએ છીએ કે કાર્બનિક સંયોજનોમાં બધા જ બંધ એ સહસંયોજક બંધ છે. સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધ. અને આપણે ચોથા ચેપ્ટરની અંદર રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એની અંદર પણ આપણે સમજેલા છીએ, એ સિવાય 10મા ધોરણની અંદર પણ સમજેલા છીએ કે સહસંયોજક બંધ એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે અને એ બે પ્રકારના છે, એક સિગ્મા બંધ અને બીજો પાઈ બંધ. સિગ્મા બંધ એ સાપેક્ષમાં પ્રબળ અથવા મજબૂત હોય છે અને પાઈ બંધ એ સાપેક્ષમાં નિર્બળ હોય છે. એટલે અહીં કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા છે ને એ બંધ સહસંયોજક બંધ છે. તો કાર્બન કાર્બન જે બંધ છે, બંધ સહસંયોજક જ છે, પણ એ સહસંયોજક બંધના પ્રકારને આધારે કાર્બનિક સંયોજનોનું એક વર્ગીકરણ છે, એટલે અથવા કાર્બનિક સંયોજનોના પ્રકાર છે. તો એ જે બંધ છે એ બે પ્રકારના છે અને માટે આ બંધના પ્રકારને આધારે કાર્બનિક સંયોજનો છે એ પણ બે પ્રકારના છે. એટલે લખ્યું છે બે પ્રકારના સંયોજનો હોય છે, એક સંતૃપ્ત સંયોજનો અને બીજું છે અસંતૃપ્ત સંયોજનો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મહત્ત્વની બાબત છે. આ લેક્ચરની અંદર આપણે જે 3 ટાઇટલ લખ્યા છે અને એ 3 ટાઇટલના અંડરમાં જેટલી પણ બાબતો આપી છે ખૂબ મહત્ત્વની છે. તો અહીંયા પહેલું ટાઇટલ છે સંતૃપ્ત સંયોજનો. તો આવા સંયોજનો એટલે કે જેને આપણે સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહીએ છીએ, એવા સંયોજનોમાં બધા જ કાર્બન કાર્બન બંધ એ ફક્ત એકલ બંધ હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, ચોથા ચેપ્ટરની અંદર રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એ ચેપ્ટરની અંદર આપણે એવું સમજેલા છીએ કે જો કોઈ બે પરમાણુ વચ્ચે એક બંધ હાજર હોય, એકલ બંધ, સિંગલ બોન્ડ, તો એ હંમેશા સિગ્મા પ્રકારનો જ હોય છે. એટલે કે તે
પ્રબળ સિગ્મા પ્રકારનો જ બંધ હોય છે. એટલે આપણે અહીંયા લખ્યું છે કે આવા સંયોજનો કે જેને આપણે સંતૃપ્ત સંયોજનો કહીએ છીએ, એ સંતૃપ્ત કાર્બનિક સંયોજનોમાં બધા જ કાર્બન કાર્બન બંધ ફક્ત એકલ બંધ હોય છે. એટલે કે સિગ્મા પ્રકારના એ પ્રબળ મજબૂત બંધ હોય છે. એટલે કે ફક્ત સી સિંગલ બોન્ડ સી પ્રકારના બંધ હોય છે. આને વાંચીશું આપણે સી સિંગલ બોન્ડ સી, એટલે કે એકલ બંધ પ્રકારના બંધ હોય છે. દાખલા તરીકે આલ્કેન સંયોજનો. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર હાઇડ્રોકાર્બન શ્રેણી આલ્કેન, આલ્કીન, આલ્કાઇન એના વિશે અભ્યાસ કરેલો છે. એમાંથી આલ્કેન પ્રકારના જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ સંતૃપ્ત સંયોજનો છે, કારણ કે એની અંદર ગમે તેટલા કાર્બન પરમાણુઓ ધરાવતી શૃંખલા હશે, પરંતુ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ જ હશે. ત્યાર પછી છે અસંતૃપ્ત સંયોજનો. તો કાર્બન કાર્બન બંધના પ્રકારને આધારે જ આ કાર્બનિક સંયોજનોના પ્રકાર છે. એમાં બીજા નંબરે છે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. આવા સંયોજનોમાં કાર્બન કાર્બન એકલ બંધ ઉપરાંત દ્વિબંધ કે ત્રિબંધ પણ હોય છે. હવે દ્વિબંધ કે ત્રિબંધ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું યાદ રાખીશું કે જો એકલ બંધ હશે તો ફરજિયાત સિગ્મા પ્રકારનો હશે, પરંતુ જો દ્વિબંધ કે ત્રિબંધ હશે તો દ્વિબંધ પૈકી એક બંધ સિગ્મા અને બીજો બંધ પાઈ હશે. એવી રીતે ત્રિબંધ હશે, ત્રિબંધ, તો એમાંથી એક બંધ સિગ્મા અને બાકીના બે બંધ પાઈ બંધ હશે. આ માહિતી આપણે ચોથા ચેપ્ટરમાં રાસાયણિક બંધન અને આણ્વીય રચના એમાં લઈ ચૂક્યા છીએ. તો ફરીથી અસંતૃપ્ત સંયોજનો હશે તો એમાં સ્પષ્ટીકરણ આ રીતે કરેલું છે કે આવા સંયોજનો એટલે કે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન એકલ બંધ ઉપરાંત દ્વિબંધ કે ત્રિબંધ પણ હોય છે. એટલે કે સિગ્મા ઉપરાંત પાઈ પ્રકારના બંધ પણ હોય છે. એટલે કે સી સિંગલ બોન્ડ સી, ફરીથી સી સિંગલ બોન્ડ સી ઉપરાંત સી ડબલ બોન્ડ સી અને અથવા સી ટ્રિપલ બોન્ડ સી પણ હોય છે. એટલે કે સી સિંગલ બોન્ડ સી સાથે સી ડબલ બોન્ડ સી પણ હોય, અથવા સી સિંગલ બોન્ડ સી સાથે સી ટ્રિપલ બોન્ડ સી પણ હોય, અથવા સી સિંગલ બોન્ડ સી સાથે સી ડબલ બોન્ડ સી અને સી ટ્રિપલ બોન્ડ સી એમ બંને હોય. એટલે અહીંયા અને અથવા એવો આપણે ઓપ્શન લખેલો છે. ફરીથી વિધાન જોઈ લઈએ. એટલે કે સી સિંગલ બોન્ડ સી ઉપરાંત સી ડબલ બોન્ડ સી અને અથવા સી ટ્રિપલ બોન્ડ સી પણ હોય છે. દાખલા તરીકે આલ્કીન, આલ્કાઇન અને એરિન સંયોજનો એ બધા અસંતૃપ્ત સંયોજનો છે. ફરીથી બોલું છું, આલ્કીન, આલ્કાઇન અને એરિન સંયોજનો. વિદ્યાર્થી મિત્રો, આ એરિન સંયોજનો એટલે બેન્ઝીન વલય ધરાવતા સંયોજનો એ એરિન સંયોજનો છે. તો આલ્કીન, આલ્કાઇન હાઇડ્રોકાર્બન શ્રેણીમાં 3 શ્રેણીનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. આલ્કેન શ્રેણી જે સંતૃપ્ત સંયોજનો છે, આલ્કીન અને આલ્કાઇન શ્રેણી જે અસંતૃપ્ત સંયોજનો છે, ઉપરાંત એરિન સંયોજનો એટલે કે બેન્ઝીન વલય ધરાવતા અથવા એરોમેટિક સ્વભાવ ધરાવતા જે સંયોજનો છે એ એરિન સંયોજનો કહેવાય. તો એ બધા જે સંયોજનો છે એ અસંતૃપ્ત સંયોજનો છે, કારણ કે એમાં સી સિંગલ બોન્ડ સી ઉપરાંત સી ડબલ બોન્ડ સી અથવા સી ટ્રિપલ બોન્ડ સી જોવા મળે છે. જેમ કે આલ્કીન છે એમાં સી ડબલ બોન્ડ સી જોવા મળશે, આલ્કાઇન છે એમાં સી ટ્રિપલ બોન્ડ સી જોવા મળશે. સી સિંગલ બોન્ડ સી હશે પણ એ ઉપરાંત સી ડબલ બોન્ડ સી કે સી ટ્રિપલ બોન્ડ સી જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, મૌખિક એક બાબતની સ્પષ્ટતા કરું છું કે એરિન સંયોજનો એટલે કે બેન્ઝીન વલય ધરાવતા અન્ય સંયોજનો એ વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો છે. હું ફરીથી આ શબ્દોને રિપીટ કરું છું કે એરિન સંયોજનો એ વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો છે. એ વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો શા માટે છે? તો એનસીઆરટી બોર્ડ લેવલે એનો અભ્યાસ એ કરાવવામાં આવ્યો જ છે. એટલે ખાલી આપણે અહીંયા મૌખિક રીતે એ સ્પષ્ટ કરીએ છીએ કે એરિન સંયોજનો એ વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો છે. ત્યારબાદ અહીંયા ત્રીજું ટાઇટલ છે ચક્રીય કાર્બનિક સંયોજનોના પ્રકાર. આપણે લાસ્ટ લેક્ચરમાં જે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ જોયું છે એમાં મુક્ત શૃંખલા ધરાવતા સંયોજનો અને ચક્રીય સંયોજનો. એમાં ચક્રીય કાર્બનિક સંયોજનોના જે પ્રકાર છે એમાં 2 મુખ્ય પ્રકાર લખ્યું છે. પહેલું છે સમચક્રીય સંયોજનો, જેને હોમોસાયક્લિક સંયોજનો કહેવાય. તો સમચક્રીય એનો અર્થ શું થાય એ અહીંયા આપણને લખીને સમજાવવામાં આવ્યો છે કે સમચક્રીય સંયોજનો એટલે કે આવા જે સંયોજનો છે, આપણે ચક્રીય સંયોજનોની જ વાત કરી રહ્યા છીએ, આવા સંયોજનોના બંધારણમાં ફક્ત કાર્બન પરમાણુઓ જ એકબીજા સાથે ચક્રીય રીતે જોડાયેલા હોય છે. એટલે કે આખી ચક્રીય રચનાને વિચારો
તો એમાં એક કાર્બન બીજા કાર્બન સાથે જોડાઈને આખી ચક્રીય રચના પૂર્ણ કરે છે. એટલે લખ્યું છે કે સમચક્રીય સંયોજનો કોને કહેવાય, અથવા તો કયા સંયોજનો, કયા પ્રકારના ચક્રીય સંયોજનો એ સમચક્રીય કહેવાશે. તો લખ્યું છે આવા સંયોજનોના બંધારણમાં, એટલે કે આવા ચક્રીય સંયોજનો, ચક્રીય કાર્બનિક સંયોજનોના બંધારણમાં ફક્ત કાર્બન પરમાણુઓ જ એકબીજા સાથે ચક્રીય રીતે જોડાયેલા હોય છે. શબ્દોને ખાસ ધ્યાનમાં રાખજો. ફક્ત ને ફક્ત કાર્બન પરમાણુઓ જ એકબીજા સાથે ચક્રીય રીતે જોડાયેલા હોય છે. અને જો એ પ્રકારના ચક્રીય સંયોજનો, કાર્બનિક સંયોજનો હશે તો એને આપણે સમચક્રીય અથવા હોમોસાયક્લિક કહીશું. આમાં આપણે બેન્ઝીન, સાયક્લોહેક્ઝેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોપેન્ટીન, સાયક્લોહેક્ઝીન, સાયક્લોહેપ્ટીન, આ બધા પ્રકારના જે સંયોજનો છે એનો આપણે આમાં સમાવેશ કરી શકીએ. કારણ કે એમાં ચક્રીય રચના એ ફક્ત ને ફક્ત કાર્બન પરમાણુઓ ધરાવતી હોય છે. અન્ય પરમાણુઓ એ ચક્રીય બંધારણમાં હોતા નથી. વિષમ ચક્રીય એટલે કે હિટ્રોસાયક્લિક. તો વિષમ ચક્રીય પ્રકારના જે ચક્રીય કાર્બનિક સંયોજનો છે એમાં આપણે આવું સ્પષ્ટીકરણ કર્યું છે કે ચક્રીય બંધારણમાં કાર્બન ઉપરાંત નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર જેવા તત્વોનો ઓછામાં ઓછો એક પરમાણુ હાજર હોય છે. એટલે કે ચક્રીય રચના કાર્બનથી કાર્બન, કાર્બનથી કાર્બન, કાર્બનથી કાર્બન, તો કાર્બનથી નાઇટ્રોજન, નાઇટ્રોજનથી કાર્બન, એવી રીતે હોઈ શકે. અથવા નાઇટ્રોજનને બદલે ઓક્સિજન કે સલ્ફર પણ હોઈ શકે. તો આ પ્રકારે ચક્રીય બંધારણમાં બધા જ સ્થાને કાર્બન પરમાણુઓ ન હોય, ઓછામાં ઓછા એક સ્થાને નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર જેવા અન્ય પરમાણુઓ એ ચક્રીય રચનામાં હાજર હોય, તો એવા જે ચક્રીય કાર્બનિક સંયોજન છે એને વિષમ ચક્રીય એટલે કે હિટ્રોસાયક્લિક પ્રકારના આપણે કાર્બનિક સંયોજનો કહીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે પણ માહિતી મેળવેલી છે એ ફક્ત ને ફક્ત એક ઇન્ફોર્મેશન છે. આને લગતા ઉદાહરણો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપીશું. માટે આ લેક્ચર જે છે એ લેક્ચરની માહિતી એ તમે પ્રોપરલી યાદ રાખો અને એ જે કંઈ શબ્દો વડે એને સમજાવવાનો પ્રયત્ન થયો છે એવા જ શબ્દો એના ઉદાહરણમાં એ આપણને બંધ બેસતા જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.